ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 એની અંદર પ્રકરણ 10 ના રાઇડર કરશું, જે સ્ટાન્ડર્ડ વાળા માટે મોસ્ટ આઈએમપી છે અને બેઝિક વાળાને પણ વિભાગ સી ની અંદર પૂછાય છે. એમાંનો એક રાઇડર આજે આપણે લીધો છે. રાઇડર છે ચતુષ્કોણ ABCD. એ એક વર્તુળને પરિઘત છે. પરિઘત એટલે બહારની બાજુએ. ચતુષ્કોણ ABCD એટલે આ ABCD એક વર્તુળ. તો જો આ એક વર્તુળ છે એને પરિઘત છે એટલે કે એની બહારની બાજુએ છે. તો સાબિત કરો કે AB વત્તા CD, જો સામસામેની બાજુ છે, AB વત્તા CD બરાબર AD વત્તા BC. હવે આ જે નિયમ છે જે આપણે સાબિત કરવાનો છે એનો આપણે દાખલામાં ઉપયોગ કરીએ છીએ, કારણ કે દાખલાની અંદર ઘણીવાર તમને કોઈ પણ ત્રણ બાજુ, આ 1 2 3 4, આ ચારમાંથી કોઈ પણ ત્રણ બાજુ તમને આપી દીધી હોય છે અને એક બાજુ શોધવાની હોય છે. ત્યારે આ જ નિયમનો ઉપયોગ કરવાનો કે જ્યારે તમને એમ કે ચતુષ્કોણ છે એ વર્તુળને પરિઘત છે અને એની ત્રણ કોઈ પણ બાજુના માપ આપ્યા હોય તો ચોથી બાજુ શોધવા માટે આ નિયમનો ઉપયોગ કરવાનો. સામસામેની બાજુનો સરવાળો બરાબર સામસામેની બાજુનો સરવાળો. હવે આપણે નિયમ તો લઈ લીધો દાખલામાં, પણ એ નિયમ આવ્યો ક્યાંથી તો એ આપણને આ પ્રમેય કહેશે કે કેવી રીતે એ નિયમ આવ્યો. તો હવે આપણે આ નિયમ સાબિત કરશું કે ભાઈ સામસામેની બાજુના સરવાળા કેવા છે, સરખા છે. તો સૌથી પહેલા આપણે ડિટેલ લખીએ. હવે જો અહીંયા કને રાઇડર છે એટલે પક્ષ અને સાધ્ય પણ તમારે લખવાનો હોય. અહીંયા અમે ડાયરેક્ટ સાબિતીથી દેખાડ્યો છે, પણ તમારે પક્ષમાં શું લખવાનું? તો લખવાનું કે ચતુષ્કોણ ABCD એ એક વર્તુળને પરિઘત છે, આ પક્ષ. અને સાધ્યની અંદર AB વત્તા CD બરાબર AD વત્તા BC. આ તમારો સાધ્ય. અહીંયા મેં એટલે નથી લખ્યું, નહીંતર બોર્ડ ટૂંકું પડે છે મને, એટલે મેં ડાયરેક્ટ સાબિતીથી લખ્યું છે. એટલે પક્ષમાં લખવાનો ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘત છે અને સાધ્યમાં લખવાનો AB વત્તા CD બરાબર AD વત્તા BC. હવે આપણે જોઈએ સાબિતી. તો સાબિતીમાં પેલા AB થી સ્ટાર્ટ કરીએ. તો જો આ AB છે એ આ વર્તુળનો સ્પર્શક કહેવાય, કારણ કે તે P બિંદુમાં સ્પર્શ કરે છે એટલે લખવાનો સ્પર્શક AB એ P બિંદુ પાસે વર્તુળને સ્પર્શે છે. એવી જ રીતે લખશું સ્પર્શક BC ઈ Q બિંદુ પાસે વર્તુળને સ્પર્શ કરે છે. પછી સ્પર્શક CD ઈ બિંદુ R પાસે વર્તુળને સ્પર્શ કરે છે અને AD ઈ બિંદુ S આગળ વર્તુળને સ્પર્શ કરે છે. એટલે કે ટૂંકમાં અહીંયા AB, BC, CD અને AD ઈ બધા ચારે ચાર શું છે, વર્તુળના સ્પર્શક છે, જે અનુક્રમે P, Q, R અને S માં વર્તુળને સ્પર્શ કરે છે. હવે તમને આવી રીતે ન લખવું હોય તો તમે શોર્ટમાં આમે લખી શકો કે અહીં AB, BC, CD અને AD એ વર્તુળના સ્પર્શક છે, જે અનુક્રમે P, Q, R અને S બિંદુમાં વર્તુળને સ્પર્શ કરે છે. આવી રીતે પણ તમે લખી શકો છો. હવે સ્પર્શક છે તો આપણે પ્રમેય 10 પોઈન્ટ મુજબ આપણે ખબર છે કે એક જ બિંદુમાંથી જ્યારે બે સ્પર્શક નીકળે, વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો હોય તો એ બે સ્પર્શકો કેવા હોય, સરખા હોય. એટલે કે અહીંયા AP અને AS કેવા હોય, સરખા હોય. કારણ કે વર્તુળનો બહારનો બિંદુ શું થયો, A, અને A માંથી નીકળેલા બે સ્પર્શક AP અને AS. તો અહીંયા લખીશ AS અને AP કેવા, સરખા. એ પરિણામ 1. એવી જ રીતે PB અને BQ, વર્તુળનો બહારનો બિંદુ કયો, B. તો બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક BP અને BQ એ પણ કેવા, સરખા. એ પરિણામ 2. પછી એવી જ રીતે બહારના બિંદુ C માંથી QC અને RC આ બે સ્પર્શકો કેવા થશે, સરખા. એ પરિણામ 3. અને બહારના બિંદુ D માંથી RD અને SD એ પણ બે કેવા થશે, સરખા થશે. એટલે કે ટૂંકમાં આપણે ઈ 4 પરિણામ લેવાના પ્રમેય 10.2 મુજબ. પછી ડાયરેક્ટ તમે લખી નાખો તો પણ ચાલે, અને પ્રમેય 10.2 મુજબ બહારના બિંદુમાંથી બોલીને લખવો હોય તોય ચાલે, કે બહારનો બિંદુ A માંથી દોરેલા સ્પર્શક AP અને AS માટે AS બરાબર AP એમ પણ લખી શકો. પછી અમે પ્રમેય 10.2 મુજબ લખ્યો છે એટલે ખ્યાલ આવી જ જાય કે બહારનો બિંદુ A એમાંથી AS, AP સરખા, બહારનો બિંદુ B તો BP અને BQ સરખા, બહારનો બિંદુ C તો QC અને CR સરખા, અને બહારનો બિંદુ D તો DR અને SD સરખા. ને એના માટે જો મેં એક સરખી નિશાનીઓ પણ તમને કરી દીધી કે આ બે સરખા, અહીંયા આ બે સરખા, આ બે સરખા ને આ બે સરખા. 4 પરિણામ મળી ગયા. ચારેનો સરવાળો કરો એટલે ડાબી બાજુનો સરવાળો બરાબર જમણી બાજુનો સરવાળો AS વત્તા BP વત્તા CQ વત્તા DR બરાબર AP વત્તા BQ વત્તા CR વત્તા SD.
હવે આપણે અહીંયા ગોઠવશું તો જુઓ આ AS અને SD, તો જુઓ AS SD તો આખો શું બની ગયો? AD બની ગયો. તો આ AS અને SD એટલે થયો AD. એવી જ સોરી, પેલા આ બધેનો સરવાળો કર્યો ને પછી અહીંયા આપણે માપ બદલશું. જેમ કે આપણે કર્યું AS વત્તા BP વત્તા CQ વત્તા DR આયરો, બરોબર, અને AP વત્તા BQ વત્તા CR વત્તા SD. હવે શું કરશું? પેલો AS એમને એમ રાખી દઈશું, એમાં કાંઈ જ ફેરફાર નહીં કરીએ. AS એમનો એમ અને BP તો જુઓ BP તો BP બરાબર BQ લખી શકાય, એટલે એ બીજા નંબરનાને ફેરફાર કરવાનો. AS એમને એમ રાખવાનો, આ AS એમને એમ રાખ્યો. હવે અહીંયા બીજા નંબરે છે BP, તો આપણે જોવાનું BP એટલે તો BQ પણ કહેવાય, અહીંયા લખ્યું છે BP એટલે BQ એટલે એ બદલી નાખ્યો. વળી ત્રીજા નંબરનો એમને એમ રાખવાનો. ચોથા નંબરનો બદલો DR, તો DR ની જગ્યાએ શું લખી નાખવાનો? SD. અહીંયા પણ પેલા નંબરનો એમને એમ અને BQ ને બીજા નંબરને બદલો તો BQ બરાબર શું લખી નાખવાનો? PB અથવા BP જે લખો હોય. CR એમને એમ અને SD ની જગ્યાએ શું લખી નાખવાનો? DR. હવે જોશો તો AS વત્તા SD કરો તો શું મળે છે? AD છે. AS વત્તા SD એટલે AD. બાકી રહી ગયો BQ CQ, તો જો આ BQ CQ તો શું મળી ગયો? BC. AP PB તો જોઈએ AP PB તો શું મળ્યો? AB. અને CR DR તો શું મળે? CD. થઈ ગયો આપણો સાબિત, જે સાબિત કરવાનું હતું એ, બરોબર. તો આવી રીતે તમે પ્રમેય સાબિત કરી શકો. હજી એક પ્રમેય શીખી લઈએ, હજી એક આપણે આવો એક રાઇડર શીખી લઈએ. ત્યાર પછીનો રાઇડર છે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુને કેન્દ્ર આગળ જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો પૂરક હોય. તો જો અહીંયા કને O કેન્દ્રિત વર્તુળ છે, એની બહારનો બિંદુ P લીધો છે અને એમાંથી દોર્યા છે PA અને PB બે સ્પર્શક. હવે આપણને કહે છે કે એ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો, અને એ સ્પર્શકના સ્પર્શ બિંદુએ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવ્યો હોય એટલે આ ખૂણો અને આ ખૂણો, બરોબર, આ ડબલ લાઈન વાળા ખૂણા. આ બે ખૂણા જે જોડતા જે ખૂણા બને છે કેવા કહે છે? આપણને પૂરક કહે છે. હજી એકવાર સમજીએ કે વર્તુળની બહારનો બિંદુ P માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો, તો આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્ર આગળ જોડતો, તો સ્પર્શ બિંદુઓને આ કેન્દ્ર આગળ જોડતો આ ખૂણો, બરોબર. સ્પર્શ બિંદુને, તો આ સ્પર્શ બિંદુને કેન્દ્ર આગળ જોડતો જે આ ખૂણો છે, તો આ બંને ખૂણા આપણને કેવા કીધા છે? પૂરક છે એમ સાબિત કરવાનું છે. તો પહેલા લખશું પક્ષ O કેન્દ્રિત વર્તુળની અંદર, O કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં બિંદુ P છે અને P માંથી બે સ્પર્શક છે PA બરાબર PB. સાધ્યમાં AOB અને APB આ બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ પૂરક એટલે. તો સાબિતીમાં લખશું કે ચતુષ્કોણ OAPB, જો ચાર ખૂણા છે એટલે આને ચતુષ્કોણ કહેવાય. તો ચતુષ્કોણ OAPB માં ખૂણો A અને ખૂણો B 90 ડિગ્રી થાય. શું કામ 90 ડિગ્રી થાય? તો આપણે પ્રમેય 10.1 માં જોયો તો કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કેટલાનો ખૂણો હોય? 90 નો હોય, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. તો અહીંયા પણ જો આ OA ત્રિજ્યા અને AP સ્પર્શક એટલે 90 નો ખૂણો, OB ત્રિજ્યા અને PB સ્પર્શક એટલે 90 નો ખૂણો. એટલે અહીંયા લખ્યો કે ખૂણો A અને ખૂણો B 90 ના હોય. પ્રમેય 10.1 મુજબ OA લંબ AP અને OB લંબ BP. હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કરીએ તો ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B વત્તા ખૂણો P. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. એમાંથી A 90 છે, B 90 છે, O અને P ખબર નથી. તો ખૂણો O વત્તા ખૂણો P 90 વત્તા 90 180 પ્લસ 180 અહીંયા આવે તો માઇનસ 180, એટલે કે O એટલે AOB અને P એટલે APB. ખાલી તમે O અને P લખો તો પણ ચાલે. તો ખૂણો AOB અને APB 360 માઇનસ 180 એટલે AOB વત્તા APB બરાબર થશે 180. તો આજના વિડીયોમાં આપણે જોયા આ બે રાઇડર, જે મોસ્ટ IMP રાઇડર છે, પરીક્ષામાં પૂછાય છે, સ્ટાન્ડર્ડ વાળાને તો ખાસ પૂછાશે, અને બેઝિકમાં જે છે એને પણ એક પ્રમેય હશે, એક રાઇડર હશે અથવા એક દાખલો હશે, બરોબર. એટલે કે બે દાખલા એ લોકોને વિભાગ C માં હશે. એની અંદર એક રાઇડર હોઈ શકે અને એક દાખલો હોઈ શકે, પ્રમેય અને દાખલો હોઈ શકે અને પ્રમેય અને રાઇડર પણ હોઈ શકે. તો આજે આપણે બે મોસ્ટ IMP રાઇડર કર્યા છે. ધ્યાનથી જોજો, સમજજો બરોબર, અને કડો કરી તમે તૈયાર પણ કરજો, કારણ કે પરીક્ષામાં આવવાની શક્યતા ઘણી હોય છે અને સ્ટાન્ડર્ડ વાળાને તો ખાસ આ
કરવાના જ છે. તો બસ આજના વિડીયોમાં આપણે એટલું જ કરશું. આજે 2 રાઇડર આપણે જોયા. નેક્સ્ટ વિડીયોમાં હજી આગળ રાઇડર જોશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.